નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, આજનો માણસ હળાહળ કળિયુગમાં સુખની શોધમાં વલખા માર્યા કરે છે। સુખ ભોગવવું છે, સારી રીતે જીવન જીવવું છે, પણ એ માણસને ખબર નથી હોતી કે દૂધની અંદર ઘી છે, ફૂલોની અંદર સુગંધ છે, મહેંદી લીલી છે, પણ અંદર રંગ રાતો છે। મિત્રો, દૂધમાં ઘી કઈ રીતે હોય? પણ અથાત મહેનત અને પરિશ્રમ કરો તો એ ઘી બને। ફૂલોની સુગંધને જો તમે નિહાળો તો એ પરમ સુખ તમને આપે છે। અને લાલ મહેંદી, જે મહેંદીનો છોડ હોય એને તમે વાટી ઘૂસીને મહેનત કરીને એને પરિશ્રમ કરીને તમે બનાવો છો તો તમારા હાથમાં લાલ રંગ પૂરી દે છે, તમારું જીવન રંગમય બનાવી દે છે। આવા દાખલાઓ, આવા ઉદાહરણો આપણા મહાપુરુષોએ આપેલા છે, પણ જે જાણે તે જ જાણી શકે છે, બાકી તમે ને હું બધા સમજી શકીએ છીએ। ભેદ જાણે એ જ માણસ, પણ આપણે મિત્રો વાત એ કરવાની છે કે આજનો માણસ, હળાહળ કળિયુગનો માણસ સુખની શોધમાં ભટક્યા કરે છે અને સુખના વલખા માર્યા કરે છે। પરમ સુખની પ્રાપ્તિ થાય એટલે પછી એ કંઈ ન કંઈ નાની મોટી ભૂલ કરી બેસે છે, અને એ ભૂલને સુધારવાના બદલે એમાં ઊંડો ઉતરે છે, એમાં રસ ધરાવે છે, તો પછી એમાંથી દુઃખ ઉદ્ભવે છે। અને એ દુઃખને મટાડવા માટે તે અલગ અલગ જગ્યાએ અવનવા માણસોનો સંપર્ક કરે છે, અને એ સંપર્કમાં સાચી માહિતી અને સાચું તમને કોઈ જ્ઞાન ન આપતા તમે વધારે દુઃખી થાવ છો। કોઈ તમને અવળી દિશા બતાવે, કોઈ સવળી બતાવે, પણ ચોક્કસ માહિતી અને સચોટ માહિતી કોઈ તમને આપતું નથી। કારણ કે જે લોકો જોડે તમે જાઓ છો માહિતી લેવા એ પણ સ્વાર્થી હોય છે, રૂપિયાના પૈસાના, આપો તો કામ થાય, નહીતર ન થાય, એવું જ છે। એટલે દુઃખ ઊભું થાય। કઈ રીતે દુઃખ ઊભું થાય? એક શંકા, એક પરસ્ત્રી, એક વ્યસન, એક તમારા અવગુણો, આવા તમારી કુટેવો હોય, એમાંથી તમારામાં ઘરમાં દુઃખ ઊભું થાય છે। સીધે સીધી વાત કરીએ મિત્રો, આપણા ઘરમાં આપણો બાળક હોય, એ કંઈ નાના મોટી ભૂલ કરે તો આપણે એને કેવો ઠપકો આપીએ છીએ અને કઈ રીતે સમજાવીએ છીએ, અને એનું પરિણામ એને ભોગવવા માટેથી આપણે એને બચાવીએ છીએ। કંઈ ન કંઈ ભૂલ થાય, કંઈ ને કંઈ પ્રશ્ન બની જાય, પણ પ્રશ્નનો જવાબ પણ એ જ પ્રશ્નમાં હોય। કંઈ પણ ભૂલ થાય, પણ એ ભૂલ એમાં સુધારવી હોય તો પણ એમાંથી જ સુધરી જાય, પણ સમજાય તેને। જો મિત્રો, આ કળિયુગમાં તમારે સુખ ભોગવવું હોય, સારી રીતે જીવન પસાર કરવું હોય, તો ક્યારે પણ કોઈ એવું કામ ન કરશો કે એનું પરિણામ ભોગવતા તમને લાંછન લાગે, યુગો યુગો સુધી તમને કલંક લાગે, તમારી કીર્તિને, તમારી પેઢીને નુકસાન થાય, તમારા આવનારી બાળકોને, આવનારા ભવિષ્યની જે પેઢી હોય એમને મોટા પાયે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે। જે હું વાત કહેવા માગું છું, જે મિત્રો વડીલો ટૂંકમાં સમજી જશે કે હું કયા કારણે ઘર ઘરમાં દુઃખ ઊભું થાય છે એ વાત કરી રહ્યો છું। તો આપણે કુળદેવી હોય, આપણા ઈષ્ટ દેવી દેવતા હોય, એ ક્યારેય આપણાથી નારાજ થાય, રૂષ્ટ થાય અને ક્રોધે ભરાય કે જ્યારે તમે ગેરમાર્ગે જતા હોય, કોઈ ખરાબ કૃત્ય કરતા હોય, કોઈ પર સ્ત્રી જોડે આડા સંબંધો હોય, કોઈ બીજા માણસ જોડે તમે કંઈ અવળું કર્યું હોય, ખોટું કાર્ય કર્યું હોય, અને તમે એ પૈસાથી સુખ ભોગવતા હોય તો એમાં દુઃખ ઉદ્ભવે છે, અને એ કુળદેવી માને, ઈષ્ટ દેવી દેવતાને સહન થતું નથી। કારણ
કે કુળદેવી માને પણ પરમ કૃપાળુ પરમાત્માને જવાબ આપવાનો હોય છે, ભોળાનાથને જવાબ આપવાનો હોય છે, કોઈને કોઈ શક્તિને જવાબ આપવાનો હોય છે. તમારે જેટલા બી તમે સંતાઈને કાર્ય કરો, છુપાછુપીથી તમે કોઈ પણ કર્મ કરો, પણ ઉપરવાળો તો ઓનલાઈન છે. તમારી જે કુળદેવી છે બધું જ જોઈ રહી છે. તમારા મા બાપને ખબર નહીં હોય, તમારા વડીલોને ખબર નહીં હોય, તમારા ગુરુજનોને, તમારા મિત્રોને, તમારી પત્નીને, તમારા ભાઈ બહેનને, કુટુંબમાં કદાચ કોઈને ખબર નહીં હોય, પણ જો તમે એવા કાર્ય કરશો તો ઉપરવાળો માં ભગવતી માં કુળદેવી ઓનલાઈન છે. તમે અંધારામાં, અજવાળામાં, ખૂણા ખાંચકામાં જે પણ સત્ય કર્મ કરશો, અસત્ય કરશો, તો પણ ભગવાન ઉપરવાળા જોઈ રહ્યા છે. તો એનું કર્મ તમારે કળિયુગમાં જ ભોગવવું પડે છે. એવું નહીં કે આજે કર્યું આવતા ભાવમાં, નહીં, આ જન્મમાં ને આ જ જન્મમાં એનું કર્મ ભોગવવું પડે છે. એટલે આ બધા દુઃખોનો ધીમે 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 ભેળું થાય એટલે તમારો ધંધો ન ચાલે, તમારી પડતી આવે, તમારા ઘરમાં કોઈ એવો સંકટ આવી પડે, આર્થિક નુકસાન થાય, કારણ કે તમે એક ગંદકીમાં ફસાઈ ગયા છો, એક કિચડમાં ફસાઈ ગયા છો, એટલે છાંટા તો ઉડવાના જ. એટલે મિત્રો, આને દેવ દુઃખ ન કહેવાય. દેવ દુઃખ તમે જાતે શંકા, કુશંકાઓ ઊભી કરીને, મનનો વહેમ ઊભો કરીને, અંધશ્રદ્ધા ઊભી કરીને તમે દેવ દુઃખ ઊભું કરો છો. પણ એ દેવ દુઃખમાંથી, એ વહેમ, શંકા, કુશંકા અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને કોઈ સાચા સંત જોડે, તમારા ગુરુ જોડે, તમારા વડીલ જોડે અને તમારે કુળદેવી જોડે તમે એ પ્રશ્નનો ઉકેલ કરો. ક્યારે ઉકેલ થાય કે તમે આમાંથી એક પણ કાર્ય ન કર્યું હોય, તમે સચોટ હોય, તમે કોઈ વ્યસનમાં ના હોય, કોઈ ખરાબ સંગતમાં ના હોય, તમે કોઈ પર સ્ત્રીના આડા ગેરસંબંધમાં ના હોય. આમાં સ્ત્રી પુરુષ બંને લાગુ પડે છે. સ્ત્રીએ પણ પર પુરુષ જોડે સંબંધ ન રાખવો જોઈએ અને પુરુષોએ પણ પર સ્ત્રી જોડે સંબંધ ન રાખવો જોઈએ. આનાથી વિશેષ તમારા મા બાપ ઉપર લાંછન લાગે છે, તમારા અવતાર ઉપર, તમારા જન્મ ઉપર, અને તમારા કુળદેવીને તો બહુ જ ખોટું લાગે છે. આનું જ દેવ દુઃખ ઊભું થાય છે. અને આમાંથી બહાર નીકળવું હોય તો મિત્રો, તમારી જે કુળદેવી હોય એને તમે મઢે, મંદિરે જઈ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, દીવા, પ્રસાદ, ભોગ લઈને જવાનું. માને દીવા, અગરબત્તી, ધૂપ કરીને, ભોગ પ્રસાદ ચડાવીને, શ્રીફળ, ચુંદડી ચડાવીને, બે હાથ જોડી, ત્રીજું મસ્તક નમાવીને તમારા ભૂલોની માફી માગવાની છે. અને માને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે કે માં, હું તારો બાળ છું, તું માવતર છે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. હે કૃપાળી, હે કલ્યાણી, હવે દયા કર, આ રસ્તેથી હું વળી જાઉં છું, પણ તું જે મને નડનારા છે, જે મારા દુશ્મનો છે, એમને તું પાછા વાળી દેજે. અને મારા ધંધામાં, નોકરીમાં, વેપારમાં, કુટુંબમાં, પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરજે. હવે પછી એ રસ્તે હું નહીં જાઉં. અને જો માને તમારા પર વિશ્વાસ આવી જશે, તમારો જેવો ભાવથી પ્રાર્થના કરીએ છીએ, તો માં 100% સાંભળશે. પણ પૂજામાં સત્યતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ, સચોટ હોવો ભાવ જોઈએ, તો જ માં કુળદેવી પ્રસન્ન થાય. અને એ જ ભાવથી માં કુળદેવીની અસીમ કૃપા તમારા પર થાય તો બધા દુઃખનું નિવારણ ટળી જાય. એટલા માટે મિત્રો, ધર્મ કરજો, કર્મ સારું કરજો, દાન, ધર્મ, પુણ્ય બની શકે તો કરજો, કોઈ ગરીબને મદદ કરજો, કોઈને જરૂર હોય એને ટેકો કરજો અને સત્ય બોલજો. હર હંમેશ બની શકે વડીલો, ગુરુજનોના, મા બાપની સેવા કરજો. આ દુનિયામાં ભગવાન માતાજી હોય તો પ્રથમ પૂજનીય આપણા મા બાપ જ છે. એ જ આપણા ભગવાન, કારણ કે એમણે જ આપણને જન્મ આપ્યો છે. અને જો તમે એમને છેતરશો, એમનાથી છેતરપિંડી કરશો, છલ કપટ કરશો, જુઠ્ઠું બોલશો અને ઘરમાંથી કંઈક કરશો ખરાબ કર્મ, તો એનું પરિણામ તમે તો ભોગવો જ છો, સાથે સાથે તમારા મા બાપ અને તમારી આવનારી પેઢી પણ ભોગવે છે. એટલા માટે કોઈ એવું કાર્ય ન કરશો કે જેનાથી આપણને આપણા જેટલા વર્ષો સુધી જીવીએ એટલા સુધી આપણને અંત સુધી તે નડે અને એનું પરિણામ આપણે ભોગવવું પડે.
બાકી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવું, દેવ દુઃખમાંથી બહાર નીકળી જવું, કોઈ તમારું શારીરિક હોય, માનસિક હોય, ગમે તેવી પરેશાની હોય, ચિંતા હોય, તો એનો એક જ ઉકેલ છે, પરિશ્રમ કરો, મહેનત કરો. અને અથાત મહેનત કરીને જે પણ તમે ધન રૂપિયો કમાવીને લાવો છો એમાં તમારા મા બાપની સેવા કરો, કુળદેવીમાની સેવા કરો, તમારા પરિવારનું ગુજરાન ચલાવો. અને બની શકે તમારાથી તો ધર્મ કરો. કોઈ સાધુ સંત છે, બ્રાહ્મણ છે, કોઈ ગાય છે, કુંવાસી છે, આવું તમે કર્મ કરશો, કોઈ દિવસ જીવનમાં દુઃખી નહીં થાવ. આ 100% હું ગેરંટી તમને આપું છું. આ વિડીયોમાં માહિતી તમને આપેલી સચોટ છે, સાચી છે. અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા હું વિનંતી કરું છું. દરેક જણને વિનંતી કરું છું કે તમે કયા ગામથી આ વિડીયો સાંભળી રહ્યા છો, કયા તાલુકાથી, કયા જિલ્લાથી, તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું. અને તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખબર પડે કે અમારો આ વિડીયો બનાવેલો કેટલો સાર્થક છે, કઈ રીતે અમે કંઈ ભૂલ હોય કોઈ ક્ષમા કરજો, અને બોલવામાં કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો, એવી હું દરેક જોડે આશા રાખું છું. જય ગુરુદેવ અને જય માતાજી.